હાજર જોલ કે શું કરા બોલા તો કેમ છો બધા મજામાં છો તો મજામાં જ રહેવાનું તો બધાને રામ રામ ને સીતારામ તો આપણે મારે આપણી દોવાની છે તો આખા વિડીયોમાં બનતા રહેજો અને સાથે સાથે જો ભૂરાને દૂધ પીવાનું છે ઈ હારે સો પાંદડું લઈને ક્યાં જા ભૂરા તું આયા જો દિલ્હી કે નથી હતા આયા મિની બેઠા જો કેમ હોતા જો તું ટાઈટ લાગે છે કે એ છોરી તડક્યાન હોઈ છે કેમ હોતા જો સુવાની સ્ટાઇલ જો એક આયા છે એક બિલ આયા છે હજી એક તક ગઈ છે રખડવા રોટલી ખાઈને તો બધા એવી વાત રાજ લગી હાથ કરે છે તારા ઓ ઓ ઓ ઉતાવળ કરવાની એમ જો મને છોડા દે ઇલા એ રાજલે માર ખાવા દે ઓ ચાલ રાજલ જો કેમરીને રાજલ માટે આપણે પાણી લેવા છીએ એ હું કરાય પૂરા કાંદો ડોખા ભૂરો તો પાંદડું ખાવા મળ્યો છે ક્યાં તને પાંદડું ભાવ્યું રોટલી નો ભાવી ને કેમ ભાગી ગયો આપણે આ બાજુ મકાનનું કામ છે એટલે થઈ ગયું છે આજ કડી આવશે એટલે ઘણું થોડું કામ સમાપ્ત કરી નાખીએ પછી માળી આવશે ને ઉપર 3 થાર હજી આવશે અને પછી ધાબુ ભીડાય એટલે થોડીક વાર લાગી જાય ચાલો આપણે રાજલા વાળી લઈશું આ બાજુ રાજલે બાંધે છે પૂરો જો સવારમાં હવે તે રાડું લીધું હે તડકો ખાવા એવો છે આવ્યો પૂરો આવ્યો વિશાલ હેરાન કરે ને તને હે આ કિલો ખાવાનું ઈ જોવે છે મારે ભેંસ દોવાની છે કેમ દેવી એમ કહે છે આમાં દૂધ આવે તો પીવાને દૂધ ભૂરા એકવાર તો પી લીધું બીજી વાર બાકી છે જો ભૂરો હવે હું કહું ઈ ભૂરો કે હું લાકડું ખાઈ દઉં તો તું ખાઈ જા એમ તો ભૂરાનો દાંત મજબૂત છે જો તો ઈ ગાંડો થઈ ગયો જો તો તમે રાવ દે પૂરો મજબૂત કરે છે એના દાંત ગમે કૂતરો આવે ઘર ગળવાનો જો એમ કહે છે પૂરો પછી હાજર જો કે શું કરા બોલાવે પાણીને ભેંસ ભરાઈ ગઈ છે ઝડપથી વિડીયોમાં આગળ બનતા રહી જાય મારું કામ રહી જાય નાખીશું લટર પટર જોઈ નાખી ભૂરા બધા ભૂખો છે કા ભૂરા અને ભૂખો છે તો લાકડું સાવે હજી સાવે જોવો તમે કે હાથ તો કાપીને રવો જ એમ કે અહીંયાથી કરે કપાવાનું છે નહીં ખોટો ભલે બળ કરે રાખો દૂધ દોઈને ખોપરાઈ ગયું તારા માટે પીવાનું થઈ ભાઈ એટલે રોજ બે આવે રોજ જવું દઉં ને એટલે રોજ બે આવે પૂરો રાજલ ઉપર કાબરબેન આવી ગયા છે કાબરબેન ને મજા આવે ને રાજલબેન ને મજા આવે રાજલ ક્યાં જોવે છે રાજલ થોડાને કાંઈ શરમ નહીં કેમ હોય જો રોજી એના દાંત મજબૂત કરે છે જો તૂટી જવાના છે પૂરા ગમે એમ કિલો તારથી ન થાય ભૂરાને કે કુછ મારું ઉપર બીજી ભેંસ દોવે છે જમીની બેન હોતા છે જો એક અહીંયા હોતી અહીંયા જો એની સ્ટાઇલમાં હોતી છે જો કેમ હોય જો મિની બેન કેમ હોય આખું ગોળ થઈને હોય
આપણે ભેંસ લઈ લીધી છે. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું. તો ફરી મળીશું નવા બ્લોગ સાથે. બાય બાય.